ગુરુ મહારાજ આવે છે, મને સવારીનો સુર સંભળાય છે, મને કોળલોનો અવાજ સંભળાય છે, મારા ગુરુ મહારાજ આવે છે. અને જ્યારે અમરબા અને એમની સાસુ અને એમના ઘરવાળા પહેલા હેડતા જતા, ઓણું કદાચ તેડવા જવાનું હોય ને તો હેડતા જતા, એટલે વચ્ચે વિહોમો કાઢો કે આપણે હોમ ગુરુ મહારાજનો આશ્રમ છે દેવીદાસ બાપુનો, જા બેટા અમાર આપણે શ્વાસ લેતા કદાચ હોય તો આપણે વગર વાળું કરી પછી આપણે હેડીએ. દેવીદાસ બાપુ જેને રગપત હેડી જાતી હોય તો ઉની સલા જેને શૈલી, જેમ આપણે ઉની શૈલી પેલા પગે આપણને મુદ્દર લાગતું ખબર છે, એટલે ઉની શૈલી આપણે ચોપડતા, એટલે ઉની શૈલી કરીને આ મર્દોને જે બીમાર હતા એમને સેવા કરતા હતા દેવીદાસ. અને અમરબા આયા કે બાપુ બોલી દીધા કે બાપુ મને થોડી સાસ આલો. અને આ શું છે બાપુ? આ શેનો રોગ છે? કે બેટા રોગ છે કે મને થાય કે તને થાય મને થાય, રોગની કોઈ સીમા તો બેટા બધોને થાય. આ તો એને જે દર દાગીના જે પહેરેલા હતા, 16 શણગાર સજેલા બધા ઉતારીને દેવીદાસ બાપુને કે બાપુ આજથી મારા હારે નહીં જાવ. જેની સાસુએ એમને સાસ લેવા મેકલ્યા હતા અને વડના નીચે બે જણા બેઠા હતા ને અમરબાના મેકલ્યા. જો આ ભાયક સૂત્ર છે, આખું દાલદર સુધરી જાય છે. એટલે કે બેટા તારાજી વાર છે, તારાથી અત્યારે આ જગતના જીવડું તને મેળા નહીં ખામી કોઈ કે લા બાપુ મારે સંસાર ત્યાગ કરવો છે. અને એના પતિને ખબર પડી કે અમારે આ આશ્રમમાં જઈ છે ચમ વાર કરી, તો દર દાગીના ઉતારેલા હતા, પોટકું બાપુના ચરણો પડી તો બાપુ ના પાડી અને તરત આવીને ચોટલો પકડ્યો કે બાવત ઉતારા તને કોક કરી નાખ્યું. એટલે ચોટલો પુરુષ છે, બાયોને કદાચ ખબર હોય. ચોટલો પકડ્યો એટલે કટારે એમના કેડમાંથી અમરબાઈએ કાઢીને ચોટલો કાપી નાખ્યો કે તું ઓનો ધણી છે ને, જા. દેવીદાસ બાપુ બોલ્યા કે બેટા તું અત્યારે તારા સાસરે જા, એનો સમય આવશે એ દાડો મારો વાલો નકળન નેતા ધારી જે જ્યારે તારો ઓર્ડર કરે એ દાડો તારા ભાયક સુધરી થશે. બાપુનો આદેશ મને દર દાગીના ફેર પહેરી અને હા હરજા પણ આ ન ખાવું ન પીવું એક ઓરડીમાં બંધ કરી અને સંત દેવીદાસ ઓયને એમના સાસરીએ વાળા પેત્રો કર્યો કે આજ અમરને બાળી નાખવી છે. અને ઓય સદગુરુ મહારાજને ખબર પડી, પીંપળી સવારમ બાપુની જે જગ્યા છે ને એ ખબર પડી કે આજ ઘોડલા ઉપર સવાર કરી એટલે બોલ્યા કે મને ઝીણો એ ચાલ અંબળાય ગુરુજી મારા આવ. જો અંતર જો અંતર થયું, જ્યારે અંતર ચો પહોંચ્યું મારા ગુરુ મહારાજ આવે છે. ફટ બાયણું ખોલ્યું, બાયણાને લાત મારી ગુરુ મહારાજે અને અમરના બાવડું પકડી અને ઘોડા પર બેહારી અને આશ્રમમાં જા બેટા, તા જગતના જીવડો છે તને મેણા મારશી. તારું રૂપ કોઈ અંબાર નથી, રૂપનો કોઈ, પણ જો તારું નેણ વેણ ઠરેલું રાખજે. લો આ જોડી અને આખા ગામમાં રોટલા માજી અને લેતા હો બેટા, એટલે આપણે હોય આશ્રમમાં પૂરું થાય. અમરમાએ જોડી લીધી. સંત દેવીદાસ જે બાયણા જોઈને સંત દેવીદાસનો નામ લો એટલે કોઈ દીક્ષા હાલે. અને લાવતા ખરા પણ ઓછી પડતી, રોટલા ઓછા પડતા. કે બેટા આપણે ચો માગવા જોશો દીક્ષા કે બાપુ આપણે હિન્દુ સમાજમાં ગમી જઈએ છે કે બેટા મુસલમાની સમાજમાં આપણે જવરાય.
આપણે તો નાતી જાતિ નથી હરી કેરા દેશમાં એવો રે દેખાડું તમને દેશ માન મૂચીને આવો મેદોન મન જોણી લો જીવની જાતિ વિજાતિની જુગતી બતાવું બીબે પાડી દઉં બીજી એટલે બેટા આપણે બધાય જબરાય એમ ના સમજતા કે ઓયકણ હિન્દુઓમાં જબરાય એટલે સંત અમરબા બધા માજી લાવત આને એ પૂરું થયું એટલે સંત દેવીદાસ એક દાડો 4 મિલે 66 કિલે 20 રહે કર જોડ હરિજન સે હરિજન મિલે મીઠી જાય લક્ષ કરોડ બે ઓખો એમને બે ઓખો અમરબાની એક જ તાર થયો એટલે બેટા આજ મને તારે એક વાત મારે તને કરવી છે કે કાલ મારી સમાધિ ખોદાવાની આહા બાપા હજી તો વાર છે હજી તો અમે કાચા છે અમે હજારો માટલું કાચું છે બાપા કે ના બેટા મારો સમય થઈ ગયો છે અને ગુરુ મહારાજ સંત દેવીદાસ સવારે દેહ ત્યાગ કર્યો પણ રાતના અમરબા એક ઓરડી હતી સાતમી ઓરડી એક નેની ઓરડી હતી એ ઓરડીમાં ભજન એક તારો લઈ અને ભજન કરતા હતા વાયકણ બાપુ દેહ ત્યાગ કર્યો છે બધા સમાધિ નનોમી લઈને હેડ્યા સમાધિ ખોદી સમાધિ પૂરણ થવા આવી પણ માટી આટલી ખૂટી સંતના સંતપણા નથી મફતમાં એ મળતા સંતો હુળીએ ચડી જાય તો બોલે કે માટી ચમ ખૂટી બધા જે ડાગુ ચાહતા કે માટી ચમ ખૂટી કે એક માણસ નહીં આયા કે કોણ કે અમરબા નહીં આયા તપાસ કરો કે અમરબા જબ નથી દેખાતા તો અમરબા 7મી ઓરડીમાં જઈ અને એ ગુરુ મહારાજના પહેલો એમને દેહ ત્યાગ કરી નાખ્યો અને માટી આટલી પડી એ માટીને સમાધિમાં પૂરી એટલે એ પૂરી થઈ ગઈ આ સંતની સેવકની ગુરુની આ વાત છે એમનેમ વાતો નથી મહારાજ એમનેમ ભક્તિ નથી એક જોવો બાઈ ઉઠી અને કે મારા ગુરુ મહારાજ પહેલો દેહ ત્યાગ કર્યો છે એના પહેલો હું કરી નાખું અને એ માટી અમરબાની માટી ઈકણ પૂરણ થઈ વિચાર કરો આ સંતની વાત છે આ સંતો આટલા કસોટી કરી છે ને આપણે તો ભય કોઈ નથી આપણે તો એ મજા હવારે પ્રસાદ હોદે પ્રસાદ પોદડોમાં બેહવાનું ચા પાણી ખૂબ આજી વળી ગુરુ મહારાજ કર તોય વડે આવી ના કેટલા વિનંતી કરું જોવો તો ખરા આ ચોપકથી મેળ પડે એવો માતા નથી એનાથી ઘેરહાર ભક્તિની વાતો ઘણી ડોલી સી બાપુ એક શબ્દ ઉપર વિચાર કરવા જેવી વાત છે કે જુઓ એમનો બોધ અને જ્યારે અમરબા ગભરાઈ છે સંત દેવીદાસ નું જ ખાલી નામ લેતા કોઈ પરમાત્માનું નામ લેતા પણ એ જ મારા પરમાત્મા છે એ જ મારા ગુરુ મહારાજ છે એ જ મારા રોમદેવ પીર મહારાજ જ્યારે નિજ્યા ધર્મમાં આ વાતનું જે નિજ્યા ધર્મમાં વાત થતી હતી અને ઓય સીતાજી બોલો રોમજી કહો વડા ધર્મની વાત મને હવે તો તમે વાત કરો કે એ હું અત્યારે નહીં કરું એ તો હજી વાર છે રામ અવતારમાં કીધી કૃષ્ણ અવતારમાં કીધી રામદેવ પીર મહારાજના અવતારમાં કીધી પણ હજી પૂર્ણ થઈ હતી એટલા માટે હું વાત આની કરું અને એ વાત જ્યારે નકળંગ નેતા ધારી જ્યારે અવતાર લેશી અને જ્યારે કલકી અવતાર લેશી ત્યારે આ વાત પૂરી થશે એ સિવાય વાત પૂરી નહીં થાય ધર્મનો કોઈ તમે તાચી નહીં કહો એવો આપણે આવો એવું થશે ને તો આપણે તાચી નીકળો બજારમાં હોમી શેરીઓમાં આપણે તાચી નીકળો તારે મારો વાલો આવી અને અવતાર દર્શી જે થવાનું જળનું થળ અને થળનું આ જે વાત વાયકા એમ કે છે ભાઈ એટલા માટે એવા દાડા આયા ઝુગડા સળજ્યો દેવળદે નાર આ એવા રે દાડા રે આયા ઢોકળા
જેવા હશે આપણને હાફ કરશે ને હાફ મરી જશે એવું ઝેર માણસમાં છે નિર્વિષ હશી ઝેરી નાગ જો તમારે કદાચ હાફ કરડે અને હાફ મરી જાય તો માણસમાં ઝેર હાફથી પણ વધારે નાનેરો ભાઈ મોટાને નહીં નમે નહીં રાખે માવીતરની લાજ નરનું કેવું નારીઓ નહીં મોને ગુરુ પર ચેલો માથે હાલ તો ગુરુ એક કહેતા હોય તો ચેલો બે કે એટલે ચેલો નો જ રાજ શકે પછી બગલા જેવડા બળદ હશે ને ઓલા જેવડી ગાય 100 મહિનોના બાળક બોલશી એની બોલી ના સમજાય એવા દાડા આયા ટુકડા સુનજો દેવળ દેનાર આપણા ગુરુજી અગમ ભોંક્યું ચૂંટડું નથી લગાર એક એક શબ્દ પર ગુરુ મહારાજે અને મહાપુરુષે ચોર એને બોલ્યા છે તો વિચાર કરો આવી જેને મહાપુરુષે જે વાત કરી છે એના ઉપર આપણે ઠોર ઠોર ગુરુ મહારાજનું ભજન કરવાનું છે અને એટલા માટે તો રામદેવ પીર મહારાજને બેની સગુણાએ ટોકો પાડ્યો તો હે મારા વીરા તારી બેની લૂંટોણી હરિયાવન જય ગુરુ મહારાજ લોમેશ ઋષિ અને કાગભૂષણજીનું બોલજો એટલે મારો વાલો ઘોડે સવાર થઈ અને સગુણાની વારે ચડ્યા અંતર તોય બેની આ ટોકો પાડ્યો કે તારી બેની લૂંટોણી હરિયાવન તો રામદેવ પીર મહારાજ તરત જ બેનીની વારે ચડ્યા છે જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો શંકર ભગવાનની સભા ભરી હતી ઋષિઓની ગુરુવાઓની સભા ભરી હતી રોમિત ઋષિઓમાં બેઠા હતા એમના શિષ્ય હતા કાગભૂષણ એ આયા એટલે ગુરુ મહારાજને એમને નમસ્કાર ના કર્યા અને આઈને બેઠા બેઠા ચટલું એનો અભિમાન હતો કરતા કરતા ગુરુ મહારાજને એમના ચેલો હતા તો એને નમસ્કાર ના કર્યા એટલે શંકર ભગવાનને રીસ ચડી કે આવો તો જેટલો મહાન અભિમાની છે તે ગુરુ મહારાજને એને દર્શન ના કર્યા ગુરુ મહારાજને નમણી ના કરી જા હું તને શ્રાપ આપું છું તું અક્ષર બની જા તરત જ અક્ષર બની ગયો એમના ગુરુ મહારાજ લોમિત ઋષિ બોલ્યા કે બાપુ એમને ક્ષમા કરો ભલે મને જે ગુરુ મહારાજ ના કર્યા હોય તો ગુરુ તો સાગર છે गुरु महान से तू मेरे दाता मैं तेरा मंगता और वचन को साचा भूख प्यास की आपको खबर है आप देता जब खाता मेरे दाता में लहर आवे जब तू मारा दाता सी और गुरु महाराज दाता ज होय ये बधी माफ करी नाखे एक गुना तो जो लाखों गुना बख्शिश करे पण ये फेर ना करे तो हो ना काखो दाड़ी करी गया बापू मारी भूल થઈ છે એવા તો હોય છે તમારા આશીર્વાદ આલવા બેઠા છે એટલે જા અક્ષર બની જા તું તરત જ અક્ષર બની જો ગુરુ મહારાજ આચિંતા કરી કે મહારાજ શંકર ભગવાન બાપુ એમને ક્ષમા કરી નાખો મારો શ્રાપ પાછોથી નહીં જાય પણ એને પીડા નહીં ભોગવવી પડે મરતી વખતે એને પીડા નહીં ભોગવવી પડે તા એટલે હાલ અક્ષર કદાચ મરી જાય એને પીડા નહીં ભોગવવી પડતી કહેવાના બાદ ગુરુના વચનની વાત છે ગુરુ એક વચન મારા ગુરુજી આલ્યો મારા હૃદયમાં ઉગેરો એ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપો જંપાના જેની વાત સદગુરુ મહારાજની વાત કરતા આપણો ગદગદ સાથી ખીલે મારા ગુરુ મહારાજ બોલાવે મારા સદગુરુ મહારાજ બોલાવે અને લોટી અને જો હોમો આવે તો એક પૂરો ને આવી જેની વાત ન કે ઓય આશ્રમમાં તાકતા લાવો ઓમ તાકતા હો એ દાલદરે શું મારું કોઈ ના કરું ગુરુ મહારાજનું જે શાન આપી છે ને એના ઉપર ધારા જે ધારા રાખે ને તો આવા ઉતરી ગુરુ મહારાજ આવા ઉતરી જાય અને સદગુરુ મહારાજ અસીમ કૃપા કરી નાખ્યું વીજળીને રાતે વગાડે છો મેળ પડે વીજળીને ધમકારે
મોતીડા પરોર બાયજી